રાજ્યમાં આજકાલમાં શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. 20મી જૂન સુધી વરસશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. 16મી જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. તો 23મી જૂનથી નિયમિત ચોમાસાનો વરસાદ થવાની શક્યતા. 26મી થી 28મી જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદની આગાહી. તો 26 થી 28 જૂન દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી. 16 જૂન બાદ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે. 26મી જૂન બાદ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. બે સિસ્ટમને કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. તારીખ 21-22 જૂનથી વર્ષા ઋતુ બેસશે અને ધીરે ધીરે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળતી જણાશે. તારીખ 16મી જૂન બાદ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે અને તે લો પ્રેશર જો દક્ષિણ પૂર્વીય તટો થઈને ભારતના ભાગો થઈને ગુજરાતના ભાગો તરફ આવે તો વરસાદ સારો થાય. પરંતુ આ ચોમાસું આવતા પહેલાં 20 જૂન સુધીમાં સખ્ત પવનના તોફાનો, ભારે ગાજવીજ, વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. વચ્ચે પવનનું જોર ઓછું પણ થઈ શકે. પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગોમાં 35 થી 40 કિલોમીટર અને દરિયા કિનારાના ભાગોમાં સૌરાષ્ટ્ર વગેરેમાં 45 કિલોમીટર કે 50 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ ભારે પવન ફૂંકાશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. દરિયામાં કરંટ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ માસના અંતમાં તારીખ 27, 28, 29માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ 30 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે.